ગીર સોમનાથના વેરાવળમાં મર્કન્ટાઇલ બેંકની 55મી સાધારણ સભા યોજાઈ। ગીર સોમનાથના વેરાવળ ખાતે ધી મર્કન્ટાઇલ બેંકની 55મી વાર્ષિક સભા યોજાઈ। સભામાં બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરો, અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। આ સભામાં બેંકની પ્રગતિ, નાણાકીય મજબૂતી અને ભવિષ્યના આયોજન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। 31મી માર્ચ 2026ની સ્થિતિએ બેંકે 8.51 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જેને લઈને તમામ સભાસદોને 12% ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે। બેંકની કુલ ડિપોઝિટ 985 કરોડ પહોંચી છે, જે વધારી અને 1000 કરોડને પાર પહોંચાડવાનો સંકલ્પ બેંક દ્વારા લેવામાં આવ્યો હતો। વેરાવળ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંકમાં સીઓ અને એમડી તરીકે કાર્ય કરું છું। આજે બેંકની 55મી વાર્ષિક સાધારણ સભા કોમ્યુનિટી હોલ ખાતે સભાસદોની વિશાળ હાજરીમાં યોજાયેલ હતી। 31/3/2026ના રોજ બેંકે ₹8 કરોડ 51 લાખ રૂપિયાનો નફો કરેલ છે અને સભાસદોને 12% ડિવિડન્ડ જાહેર કરેલ છે, જે દરેક સભાસદોએ હર્ષોલ્લાસથી વધાવી લીધેલ। 31/3/2026ના રોજ બેંકની કુલ ડિપોઝિટ 981 કરોડ થયેલ છે, કુલ ધિરાણો 606 કરોડ થયેલ છે। બેંકનું એનપીએ માત્ર 0.59% છે। બેંક 2008થી નેટ એનપીએ ધરાવે છે અને બેંકનું બ્રાન્ચિંગ નેટવર્ક 15 શાખાઓનું છે। આજે વર્લ્ડ બ્લડ ડે નિમિત્તે બેંકે બ્લડ કેમ્પનું પણ